બીજે દી ડાયરેક્ટ કે આજે મારે બહુ બધું કામ છે, એવા બધા બહાના તો લો ફિર આ ગયે. મેડમ પણ રેડી છે, જમે જ છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. તો આપણો દિન શુભ રહે એવી શુભેચ્છા. અને આજે તો ઓફિસે વહેલા આવી ગયા અને મેડમનું આજે કંઈ ઠેકાણું જ નથી, કારણ કે ઓફિસે આવવાનું કહેતો હતા પણ એ એક દી જ આવ્યું હેગા. क्या बात करता है? બીજે દી ડાયરેક્ટ કે આજે મારે બહુ બધું કામ છે, એવા બધા બહાના કરીને આજે ઘરે જ રહી ગયા. કારણ કે એક દી જ આવ્યા, બીજે દી કહેતા હતા કે હું કાયમ દરરોજ એવરી ડે ઓફિસ આવીશ, પણ એવું થયું જ નહીં. એ આપણું મિશન ફેલ જ ગયું. તો બધાને મારા તરફથી વહેલી ગુડ મોર્નિંગ. બીજી વાર તો થોડું ઘણું કામકાજ કરીએ અને શું છે દિનની એ બધું હું તમને ચર્ચા કરું નિરાતે પાછી. તો ચાલો બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. ઉગ્ર વાળ છે અને અતાણે થાવ હાલત ખરાબ થઈ ગઈ એવી છે. તો આજે થાય કે સેવિંગ બેવિંગ કરાવી લઈ જોઈએ, નકર હવે પછી કોઈ ઘરે ઓળખશે નહીં અને કોઈ બહાર ના ઓળખતા બંધ થઈ જાય. સહી પકડે હે. થોડા ઘણા ઓળખે એ એટલે ચાલો સેવિંગ બેવિંગ કરાવી આવી અને નિરાતે ફ્રેશ થઈ જાય. અમદાવાદનું ટેમ્પરેચર પાછું વળી થોડું ગરમ થવા માંડ્યું છે, કારણ કે થોડાક દી વરસાદ આવે ને થોડાક દી જ શાંતિ લેવા દઈએ, બાકી તો પાછું એવું ને એવું ગરમ થઈ જાય ને. કારણ કે પબ્લિક વધારે અને આમ પ્રદૂષણ પણ બહુ છે, એટલે બહુ જાજુ એમ થાય કે માથે કોકે ટપરું મૂકી દીધું એવું લાગે. ટપરું કઈક તો બરી જવાય, મરી રહી એ બધું હોય. તો શું છે આયલા રાખે એવું કંઈ જોવાનું ન હોય. તો લો ફિર આ ગયે. તો બાર કાપીને હવે સેટ થઈ ગયા છે. હવે કામ ધંધામાં થોડું ધ્યાન આપી અને જો કેવો લાગો? વાવ, બ્યુટીફુલ. બાર કાપી લીધા છે. હવે થોડું ઘણું કામકાજ કરીએ અને પછી થોડું 2 અઢી જેવું વાગ્યા છે. તો ઘરે જમવાનું કોઈ તૈયારી થતી હશે તો એ પણ જમી આવી. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી ગાઈસ હું પણ ઘરે પહોંચી ગયો છું અને અમારા મેડમ જીરીક હું કામ કરતા હોય રૂકો જરા, સબર કરો. એને જીરીક પાછળથી જ જોઈ લઈ, કારણ કે એ અત્યારે બહુ ભીડમાં છે. થોડીક લાઈટ ચાલુ કરો, અંધારું બહુ છે. હેલો મેમ. હા જો તૈયાર થઈ ગયા છે. ખબર નહીં આજ લાલ કલરનો ડ્રેસ પહેર્યો. મસ્ત જોક મારા રે. યા હસ રે. નાઈટ ડ્રેસ પહેર્યો. આવું હોય રેતી કલર નો હોય આ. મેં જો સ્વિમિંગ કરાવી નાખી છે, નાસ્તો થઈ ગયો ને. એ મેં આવ્યા ત્યારે ડાયરેક્ટ જોઈ લીધા, દરવાજો ખોલ્યો ત્યારે જ. તો ચાલો જોઈ લઈએ. ચાલો હવે બીજું કઈ નહીં. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો ચાલો હવે જમવાનું બને છે અને આજે જમવાનું કઈક બને અલગ જ લાગે છે જોઈ. એટલે હું જઈ જ છું, બીજું કઈ નથી ભાઈ. તું સમજા? તી કોણ ગમે ને તમે જઈ જ છો. શેનો શાક કર્યું છે? કોબી. ઓહ એ હું પડી જાય. એ બચી ગયો. ભગવાન બચાવે, આમાં કોણ છે હવે ભાઈ. જોઈએ હવે કોબી બટેકાનું શાક બનાવ્યું છે અમારી મેડમે અને મસ્ત રીતે હવે જમી બમી લઈ જમવાનું તૈયાર થાય ત્યારે તમને કહીશ કે શું કેવું જમવાનું છે, શું છે હકીકત બધું. તો ચાલો મિત્રો. તો ફાઇનલી અમે જમવા બેસી ગયા છીએ. મેડમ પણ રેડી જ છે, જમે જ છે. મારી પહેલાં જમી લેશે એવું લાગે છે, કારણ કે એને ભૂખ વધારે લાગી છે, મને આટલી નથી લાગી. તો ચાલો હવે જમી લઈએ અને પછી બીજા થોડા ઘણા કામ છે એ પતાવી લઈએ. તો
તો ચાલો મિત્રો જામી લઈએ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? મજામાં? આશા કરું બધા મજામાં જ હશો. તો જો અત્યારે હું બેઠી છું, કેટલા 6 વાગવા આવ્યા છે સાંજના. અને આજ તો ખબર નહીં, મેં બપોરે જઈ આજે તો બ્લોગ બનાવ્યો હતો. આ લઈ ગયા કે મેં બધાને શિકાયત કરી હતું, ઓફિસે ન આવી બધી. મેં કીધું કરો બીજું શું. એમાં એવું છે, મને છે ને આજ સવારે તાવ ને એવું આવી ગયું હતું. ખબર નહીં, સવારે આમ મને તાવ જેવું ને એવું આવી જાય, દિવસના કાંઈ ન હોય. આમ સાંજ થાય તો તાવ જેવું થઈ જાય છે. એટલે પછી હું આજ ગઈ નહીં ને ન ગઈ. એમાં પછી મારા ઘરની થોડી ઘણી સાફ સફાઈ હતી, એ બધી થઈ ગઈ. બાકી બધું કામ કરીને ફ્રી થઈ ગઈ. અને જો હવે અત્યારે હું બેઠી છું, થોડું ઘણું સૂઈને ધાગાને લઈને બેસી ગઈ છું. થોડી ઘણી મારે હાથ સિલાઈને એવું કરવું હતું એટલે. તો જો ઓલું અમે ડીમાર્ટમાંથી હું લઈ આવી હતી ને, એ અત્યારે મેં ઓપન કર્યું, એટલે જસ્ટ આમ ઓપન કર્યું છે, હજી કાતરથી કટ કર્યું છે. એ ફિટિંગ હોય ને ડીમાર્ટમાં તો, કેમ કે વળી ડીમાર્ટમાં ખુલ્લું રાખે, ચેનમાંથી બધા ખોલીને બધું લઈ જાય સામાન એમાંથી. તો સારું, ચાલો તો બતાવું તમને એ પણ. અને જઈ તો ઓફિસે હશે, ખબર નહીં હવે અત્યારે બ્લોગ બનાવે કે નહીં. મેં કીધું હું બનાવું, એ બનાવે કે નહીં, હવે એવી કાંઈ વાતચીત નથી થઈ. સારું, ચાલો તમને બતાવું બધું શું એમાં આવે છે. અને સારું પડ્યું હતું. મને ઘણાની કોમેન્ટ પણ હતી કેટલાનું આવ્યું હતું. તો પેલું 160નું આવ્યું હતું, 159નું 160નું આવ્યું હતું. અને ઘણી બધી વસ્તુ આવેલી છે, પણ આમ જોઈએ તો બારે એટલામાં મળી જતું હશે અલગ અલગ. પણ આ મસ્ત આમ કવરમાં પેકિંગ હતું. આનથી મોટું એક હતું, પેલું 260નું, એ પ્લાસ્ટિકના બોક્સમાં ને એવી રીતના હતું. અને એમાં થોડીક વધુ આમ રીલ ને એવું બધું હતું. પણ એમાં કેવું, જો આવી રીતના આમાં રીલ છે ને, એ આટલી આવે ને, એમાં તો સાવ થોડી રીલ હતી. જેને લેવું હોય આ લેજો. એમાં પછી એ ખોટા પૈસા વેસ્ટ કરવા જેવું મને લાગ્યું હતું, એટલે મેં આ લીધું. સારું, ચાલો હવે તમને હું બતાવું. જો એમાં એટલી બધી રીલ છે અલગ અલગ જાતની. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 છે. 2 3 4 5 6 10 11 આવી છે. અને આ સૂઈ છે બધી અલગ અલગ જાતની, ઝીણી મોટી ને એ બધી. પછી આ તો ઓલું છે, આવું મારી પાસે ઘરે પડ્યું, એટલે સુરતે પડ્યું છે. પછી આ બટન છે, આ બટન છે. આ પાણી કલરના છે ને વ્હાઈટ. ઘણી બધી ક્લિપ છે. અને આ આટલી મોટી કાતર છે. કાતર મસ્ત નહીં હોય, એટલે લેવા જાય તેટલામાં બધું આવી જાય કદાચ તો. પણ આ પેકિંગ એક મસ્ત આવી ગયું એમ. તમારે લેવું હોય તો આ લેજો. તુલસીમાં એ દીવો બોઈ દીધો છે મસ્તનો.
મેં તો જમી લીધું છે અત્યારે અને બધા કામ બામ બતાવીને ઘરે આવી ગયા. જમી લીધું છે અને મુકવાસ થોડોક મુકવાસ ખાઈ લઉં છું. અને વાગ્યા છે 1 જોઈ લ્યો 1 વાગ્યા છે. બીજું તો હે નહીં. હાલે તો જેવી પકડતો મુકવાસ ખાઈ લો. ખાઈ લ્યો. તો ચાલો મિત્રો, હવે આપણી રાત પડે એવી શુભેચ્છા. क्या बोला तूने? અને ગુડ નાઇટ મારા તરફથી. શુભેચ્છા. હા તો બીજું તો શું તો કહેવું? હોય જ ગયા હોય બધા. સુઈ ગયા હોય હા તો ગુડ નાઇટ. અમુક તમારા જેવા જાગતા હોય. પૂજ્ય હું કેમ બોલી ભૂત જેવા? મુકવાસ બુકવાસમાં હું પતલો થઈ ગયો ને. ભગવાન જાણે, હું તો નથી કહેતી પતલા છે એમ. શાંત આવી હતી બાર. તે ઈ તો બાર જ છે, તાર શર્ટ એવો લાગે ને એટલે. હાલો આઈસ્ક્રીમ ખાતા અત્યારે કઈ ખુલ્લું હોય હા ખુલ્લું ભાઈ ઘણું. હાલો તો હાલો જઈ. તો ચાલો મિત્રો, એમ થાય કે જઈમાં પછી થોડું ઘણું આમ ઠંડી વસ્તુ આવી જાય ને તો બહુ મજા આવે. અને પેટમાં એમ થાય ઓ વાહ, આરામથી નીંદર આવી જાય ને બહુ મજા આવે. અને જો શું કરે હવે તો એ બધું મૂકી દે ત્યાં સુધીમાં હું જે મુકવાસ ચાવી લઉં. बात तो सही है दौड़ना तो पड़ता है. તો ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈ. એકલા જો હવે કોણ ખાય છે? ये क्या बात करता है? મન કે એકલા હું જ જરીક ચાકતી જ, મને શરદી ને બહુ છે ને એટલે એ કે તું ચાકતી હું મારું કામ પતાવી લઉં. પછી કે હું ખાઈ જાય. મને લે બલીને બકરો બનાવે. इतना ओवर एक्टिंग नहीं करने का. બ્લોગ જોજો નહીં બધા જોજો. બંધ કરી દે નકર અપલોડ બધું થાય, શ્રાપ થાય. બધું થશે. ફાઇનલી ગુલકંદ ખાઈ આવ્યા અને બસ જો હવે હોવાની તૈયારી કરીએ ને. તો બધાને ગુડ નાઇટ અને સવાર વહેલી તમારી પડે એવી શુભેચ્છા પાછું. સવારના વહેલા ગુડ મોર્નિંગ. તો ચાલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.